સમાચાર જોઈએ જૂનાગઢના। જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો આવ્યો સામે। વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોગરાએ આ મુદ્દો ઉઠાવ્યો છે। બોગરાએ તળાવની સ્થળ મુલાકાત લીધી અને વિડીયો બનાવ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તળાવની દિવાલો પર લગાવેલી ટાઇલ્સ હળવા સ્પર્શ માત્રથી જ ઢીલી પડી જાય છે। નિયમ પ્રમાણે ટાઇલ્સ લગાવવા માટે ખાસ કેમિકલ અને બાંધકામ સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ અહીં તેનું પાલન થયું નથી, જેને લઈને જયેશ બોગરાએ આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવાનું જણાવ્યું છે। ઉપરાંત જે કોઈ આ બાબતમાં જવાબદાર હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી। બીજી વાત, ક્યાં કામમાં ક્ષતિઓ હતી કે જેમાં ઘણી જગ્યાએ લોખંડ પણ બહાર દેખાણું છે। પછી જે ટાઇલ્સ લગાવેલી છે, આખા જે ટાઇલ્સ છે ને એ જ એનો મેઇન પેલું જે છે ને બ્યુટિફિકેશનનું મેઇન ટાઇલ્સ જ છે। એ ટાઇલ્સ તો આપ મારા વિડીયોમાં જોવો છો કે કઈ રીતે નીકળે છે। હજી તો એ ખુલ્લું મૂકવામાં નથી આવ્યું, એ પહેલા તો ટાઇલ્સો પણ નીકળવા માંડી છે। અને એના જે ફરતો રોડ બનાવેલો છે, એ રોડની અંદર એ લોકોએ પાણીના જ્યાં પાણી ભરાય છે, ઘણી જગ્યાએ મેં કાલે જોયું પાણી ભરાય છે, એના જે નિકાલ માટેના જે પાઇપો મૂકવાના હોય એ પણ એ લોકોએ મૂકેલા નથી। તો કાલ સવારે કાલે મેં જોયું કાલને પાણી ભરેલું હતું જ, બરાબર। એટલે એક પણ પછીની જે દિવાલો છે એક પણ લાઈન લેવલની અંદર એ દિવાલ નથી। હા, આશરે લગભગ મને ખ્યાલ છે 2 વર્ષ ત્યાં તો નરસિંહ મહેતા તળાવ આ લોકો ભરતા નથી, ખાલી કરી નાખે છે। જેને લઈ અને આ ઉજી વિસ્તાર છે, ટીંબાવાડી છે, ઝાંઝડા રોડ, આ બધો જે વિસ્તાર છે, ઝાંઝડા ગામ, આ બધાને તળની અંદર જે પાણી આવે છે એ જો નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થાય એટલે તળની અંદર પાણી લાગે। પણ આ છેલ્લા 2 વર્ષથી આ લોકો ખાલી કરવાના કારણે આજે ઝાંઝડા રોડની અને ઉજી વિસ્તારની એવી પરિસ્થિતિ છે કે લગભગ બોરમાં પાણી વયા ગયા છે। એટલે બોરમાં પાણી વયા ગયા છે તો લોકોની જે પાણીની વ્યવસ્થા છે એ પણ ખોરવાયેલી છે। અને આ લોકો કામમાં આવો ભ્રષ્ટાચાર કરે છે અને સમયની તો કોઈ મર્યાદા જ નથી। 2 વાર ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, છતાંય શું કરે છે એ મને હજી ખ્યાલ નથી આવતો। કામ છેલ્લા 3 વર્ષથી આ કામ ચાલુ છે। નરસિંહ મહેતા સરોવરમાં લખલૂટ ભ્રષ્ટાચાર થયો છે। અગાઉ પણ અમે બધાએ જ્યારે શરૂઆત કરી ત્યારે 5 થી 6 કરોડ રૂપિયાની એમાં માટીની જે ભ્રષ્ટાચાર હતો, ગામના તળાવ ખોદી ગામડાના અને એમાં માટી નાખવામાં આવી હતી, જે મફત માટી હતા એના 5 થી 6 કરોડના બિલ આ લોકોએ ઉધારેલા છે। અને અત્યારે આપણે જોઈએ કે કામગીરી બાબતે રોડે પણ ત્યાં ખૂબ ડેમેજ છે। અને શાસક પક્ષના જે બાંધકામ સમિતિના ચેરમેન છે એમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે। પણ એ આપણે જોઈએ કે ભાજપના જે કોર્પોરેટર છે એને બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, અને એને જાતે જઈ અને જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે એ આમ તો ખરેખર એની હિંમતને દાદ દેવી જોઈએ। કારણ કે આપણે જોઈએ કે જૂનાગઢમાં 60 કોર્પોરેટર ચૂંટાણા છે, 48 ભાજપના છે, લોકોએ વિશ્વાસ મૂકી બધાને મત આપ્યા છે। તો અત્યારે મહાનગરપાલિકામાં 1500 કરોડ રૂપિયા વાપરાયો શાસક પક્ષ દાવો કરે, તો જનતાને તો કંઈ એની સુવિધા મળતી નથી। આજે નરસિંહ મહેતા સરોવર છે એ એક પૈસા કમાવાનું એક સાધન છે પદાધિકારીઓ અને અધિકારીઓ માટે। આપણે જોઈએ કે એમાં ફેઝ 1 ને 2 કરી એવી રીતના પણ ભ્રષ્ટાચાર આચર્યો છે। આપણે જોઈએ કે દિલ્હી જે સંસદ ભવન બનાવ્યું, HMC એવી જે એજન્સી હતી એણે ડિઝાઇન બનાવી છે। તો આ રીતનું કામગીરી હોય, આની ઉપર કોઈ સુપરવિઝન નથી, જે ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ નથી। વાત છે નબળા કામની, તો નબળું કામ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે। અને જે અમારા પ્રતિનિધિઓએ પણ કાલે ત્યાં મુલાકાત કરી હતી, તો અમે જ્યારે મુલાકાતે ગયા હતા ત્યારે અમને એમ કીધું હતું કે આ ટાઇલ્સ છે એ અમે ખાલી અત્યારે ટેમ્પરરી લગાવીએ છીએ, જો એ મતલબ ચોટશે ને સક્સેસ નહીં જાય તો અમે બીજી પછી લગાવવાનું પેલું કરશું। એટલે આવી વાત અમને અમારી સાથે જે અધિકારીઓ હતા એણે અમને કરી હતી, એન્જિનિયરના અધિકારીઓ એણે કરી હતી। એટલે મારું આ તકે એવું જ કહેવાનું છે કે નબળું કામ છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, અને સારામાં સારી ક્વોલિટીનું કામ છે મતલબ ત્યાં એનું અમે પહેલાં પ્રિફર કરશું।